I am laughing about my past in my present. અરે મને બહુ હસવું આવે છે જ્યારે હું પાછો નજર નાખું છું ત્યારે ગઈકાલે વર્ષો પહેલા હું કેવો હતો, હું શું કરતો હતો, મારી જોડે શું બન્યું હતું, અને એ વખતે મેં કેવું વર્તન કર્યું હતું, મારા વિચારો કેવા હતા. સાચે સાચ બહુ જ હસવું આવે છે. એક સાદી વાત કરું, 17, 18, 19 આવી જે ટીન એજની જે ઉંમર હતી ત્યારે સ્કૂલ કે કોલેજોની અંદર પ્રેમમાં પડી જવાય એ બહુ સામાન્ય ઘટના છે. અને જે લોકો ના પડ્યા હોય ને એ લોકો મેડિકલ ચેકઅપ કરાવી લેવું. અરે યાર, ટીનેજર્સમાં પ્રેમમાં ના પડ્યા હોય અને એ વખતે કેવું કર્યું હતું, એક એક વસ્તુ યાદ કરું છું આજે. એ વખતે લખેલા કાગળો, એ વખતે કરેલા ફોન, એ વખતે ચોરી છુપીથી મળતા રહેવા માટેના આયોજનો કરતા, અને પાછા જીતી ગયા હોય એ દુનિયા એવી રીતે લોકોને બનાવી ગયા, છેતરી ગયા. હા, ના મળી શકાયું તો ધુઆધાર રડતા હતા. હવે આ બધું જ જયારે 30-40 વર્ષ પછી 65-70-75 વર્ષે એકલા બેઠા હોઈએ છીએ ને એક નાનકડી ચા કે કોફી લઈને, અને ત્યારે યાદ આવે છે, ત્યારે આપણે આપણી ઉપર હસીએ. અરે, એટલા માટે તું રડતો હતો, એ બધું તું કરતો હતો, ત્યારે પુષ્કળ નવાઈ લાગે. જિંદગીમાં આવું બધું જ બન્યું છે બધા સાથે. અને પછી જેમ જેમ ઉંમર વધતી જાય છે ત્યારે આપણને આપણી ઉપર હસવું આવે છે ભૂતકાળની ઘટનામાં. અરે, એ બાબતમાં આપણે જૂઠું બોલતા હતા, એ બાબતમાં આપણે છેતરતા હતા. એ કુટુંબ હોય, મા બાપ હોય, મિત્રો હોય, સ્કૂલ હોય, પ્રેમિકા હોય, સમાજ હોય, એ બધું યાદ કરીએ છીએ ત્યારે હસવું આવે છે કે આવું બધું કરતા હતા. સાચે સાચ દરેક ઘટના જે હવે હજી આજે પણ બને આપણી જિંદગીમાં, તો શાંતિથી વિચારો કે આ ઘટનાનું મહત્વ 10 વર્ષ પછી શું હશે, ભવિષ્યમાં શું થશે. આજે જે વસ્તુ વિચારીએ છીએ આ જ સ્થિતિ રહેશે, આપણે આ જ વિચારો, આ જ વર્તન રહેશે, કે ભવિષ્યમાં આપણે સાવ બદલાઈ જઈશું. બહુ સાચે સાચ આ એક લાજવાબ મુદ્દો છે. હા, આજે હું ખાતરીથી કહું છું, જે વસ્તુ વગર રહી નથી શકાતું, જે વસ્તુઓ પાછળ પાગલપણ છે, ગાંડા છીએ, પ્રેમમાં છીએ, એ બધી વસ્તુઓની સ્થિતિ 10-20 વર્ષ પછી શું થશે, શું થશે, ત્યારે હસીશું, અને ત્યારે ખબર પડશે એ સમજ નથી પડતી. એ હાથમાં એના માટે એક ચાનો કપ કે કોફીનો કપ જોઈએ,
અને પછી પોતાની સાથે ઈમાનદારી જોઈએ તો નક્કી કરી શકાય.